હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે લઈને આવી છું 2 જુલાઈ 2025ના મહત્વના કરંટ અફેર. ટોપ 5 કરંટ અફેર વિથ નેહા એજ્યુકેટર. તો જોવાનું બિલકુલ પણ ચૂકતા નહીં. જો તમે જોવાનું ચૂકી જશો તો તમારા 1 માર્કથી પણ ચૂકી જશો. એટલે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને એક લાઈક જરૂરથી આપી દેજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ કરી લેજો. ખરું ને ફ્રેન્ડ્સ? જેથી કરીને તમારા મિત્રો પણ આ માહિતીથી વંચિત ન રહે. તો ચાલો બિલકુલ પણ આજનો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીશું. અને હા, તમે જો આનો વિડીયો પૂરો નહીં જુઓ ને તો નુકસાન તમારું થશે ફ્રેન્ડ્સ, કારણ કે મસ્ત મજાની માહિતી ટોપ 5 કરંટ અફેર ડિટેલ સાથે મેં બનાવી છે. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે મેં જીસીઆરટી બેસ્ડ એમસીક્યુ પણ બનાવેલા છે અને એ જેમ આવતા રહેશે તો એ પણ તમને તેની માહિતી મળતી રહે. એટલા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોની પીડીએફ તમને નીચે મળી જશે. ખરું ને ફ્રેન્ડ્સ? તો બિલકુલ પણ ચૂકતા નહીં. ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. ગુજરાતમાં આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ ભૂપેન્દ્ર પટેલ, ઓપ્શન બી ઋષિકેશ પટેલ, ઓપ્શન સી હર્ષ સંઘવી, ઓપ્શન ડી કનુભાઈ દેસાઈ. બોલો, તમને ખ્યાલ હશે કોણે ઉદ્ઘાટન કર્યું? તો અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન એ ભૂપેન્દ્ર પટેલ. તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું, કારણ કે એક તૈયારી કરનાર કેન્ડિડેટનો ટાઈમ મહત્વનો હોય છે. એટલે વધારે તમને કોઈ લેક્ચર પણ નહીં આપવું એક્સ્ટ્રા, કે તમને ઇરિટેટ થાય એવું નહીં કરું. બરાબર? ચાલો, શું આવશે આપણો જવાબ? ઓપ્શન એ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે. ક્યાં કરવામાં આવ્યું છે? તો ગાંધીનગરમાં. બરાબર છે. હવે એ વખતે તેમના વરદ હસ્તે જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે આપણા આરોગ્ય મંત્રી પણ હાજર હતા. આરોગ્ય મંત્રી કોણ છે? ઋષિકેશ પટેલ. અહીંયા તમને શું મળશે આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં? તો આરોગ્ય વિષયક સેવાઓ, એને લગતી યોજનાઓ અને એને લગતા કાર્યક્રમોની સર્વગ્રાહી માહિતી, સમીક્ષા, મૂલ્યાંકન બધું જ એક જ સ્થળે થઈ શકશે. યોજનાઓ અંગે માહિતી જોઈતી હશે તો પણ તમને મળશે, જેમ કે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, બરાબર, જીવન જ્યોતિ યોજના, એ બધી જ માહિતી. હવે એક હેલ્પલાઇન નંબર છે, એ પણ તમારે યાદ રાખવાનું, 104. એમાં દર્દીલક્ષી ફીડબેક પર ફોન પર આપવામાં આવશે. કોણે નિર્માણ કર્યું છે? તો ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા. તેમજ આ વન સ્ટોપ સેન્ટર તરીકે પણ અત્યાધુનિક સાધનો તરીકે સજ્જ કરવામાં આવ્યું છે. અને ક્યાં બન્યું છે? ગાંધીનગરમાં. તો બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. જ્યારે પણ ગુજરાત રિલેટેડ માહિતી હોય તેને 7 સ્ટાર લગાવી જ દેવાના, કે સૌથી પહેલા પેપર સેટરનું દિમાગમાં એ જ હોય છે ને એનું જ ડિટેલ પૂછશે. એટલે તમારે આ ડિટેલ્સ આટલી યાદ રાખવાની છે ને એકદમ ટુ ધ પોઈન્ટ, લાંબુ કરીને મારે બનાવવું નથી, એટલા માટે મેં એ જે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે એને લીધા છે. અને બધી જ માહિતી ક્યાંથી આવે છે? તો ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ સીએમઓનું છે, ગુજરાત ઇન્ફોર્મેશન છે, ગુજરાત સરકારના જે પણ ખાતા છે ત્યાંથી. બરાબર? ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. જીઓ સેટ GW કયા દેશનો ઉપગ્રહ છે? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી યુકે, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી ચીન. બોલો, જાપાનની સ્પેસ સંસ્થાને શું કહે છે? જાક્સા કહે છે, રાઈટ? જેમ નાસા એમ જાક્સા. અને આપણી ઓલ ટાઈમ બેસ્ટ ઇસરો, રાઈટ? હવે અહીંયા શું જવાબ આવશે? GoSat GW કયા દેશનું સેટેલાઇટ છે? શેના માટે છે? કોણે લોન્ચ કર્યું છે? કયા રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તેનું કામ શું છે? તો ચાલો આપણે લખી લઈશું જવાબ. અહીં આપણો શું જવાબ આવશે? ઓપ્શન સી જાપાન. શું આવશે? જાપાન. આ ઉપગ્રહ ક્લાઇમેટ ચેન્જ પર દેખરેખ રાખવા લોન્ચ કરવામાં આવે છે જાક્સાના H2A રોકેટ દ્વારા. એટલે કે જે જાપાનની સ્પેસ સંસ્થા છે એને જાક્સા કહે છે, એનું H2A રોકેટ છે એના દ્વારા જાપાનનું તાનેગાશિયા અંતરિક્ષ સ્ટેશન છે ત્યાંથી લોન્ચ કરવામાં આવ્યું છે. એટલે તમને ઘણી વખત સિમ્પલ વન લાઇનર પર પૂછી લે કે જાપાનના સ્પેસ સેન્ટરનું નામ શું છે, અને તમને અલગ અલગ દેશના સ્પેસ સેન્ટરના નામ આપી દીધા હશે. બરાબર? તો તમારે યાદ રાખવાનું છે કે કયું છે એના સ્પેસ સેન્ટરનું નામ? તાનેગાશિયા સ્પેસ સેન્ટર. જાક્સાના H2A રોકેટ છે એના દ્વારા. કેમ ઇમ્પોર્ટન્ટ છે? તો H2A ની આ 50મી ઉડાન છે અને આ એની છેલ્લી ઉડાન છે, એટલા માટે. તો લખી રાખજો અને સ્ટાર લગાવી દેજો. પછી તાજેતરમાં બ્લેક હેડેડ
કેટરપિલર રોગ શેમાં જોવા મળે? ઓપ્શન એ પતંગિયા, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી કોકોનટ, ઓપ્શન ડી ફૂલ. બોલો. તો અહીં તો તમને જવાબ જ ફૂટી ગયો છે, દેખાય છે. ઓપ્શન સી કોકોનટ એટલે કે નારિયેળ. રાઈટ, નારિયેળ. નારિયેળ એ કયા વૃક્ષના વંશમાં આવે છે? તો તાડમાં. એ યાદ રાખજો. આ રોગ એપોસિના એરોસેલ પણ કહેવાય છે. એમાંથી આ રોગ જ્યારે વૃક્ષોને લાગુ પડે છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઓછી થઈ જાય છે અને અપરિપક્વ હોય ફળ ત્યારે પણ એ તૂટીને નીચે પડી જાય છે. રાઈટ, તો એટલા માટે અગત્યનું છે. વન લાઇનરમાં પૂછાય એવું છે, વધારે ડિટેલ્સની જરૂર નથી. હાલ કર્ણાટકમાં છે, કોકોનટમાં જોવા મળે છે. હવે જુઓ, મેં ઓપ્શન કેવું મૂક્યું છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ, પતંગિયા, ફૂલ, કોકોનટ. તો બ્લેક હેડેડ કેટરપિલર એટલે તમે પતંગિયા ટીક કરીને આવો, વાંચ્યું ના હોય તો, હે ને? આપણે વાંચ્યું ના હોય તો પતંગિયા પતંગિયા સમજીને કેટરપિલર એટલે પતંગિયું, તો એને જ હશે એમ વિચારીને તુક્કો મારી, અને જે આપણો તુક્કો ખોટો પડી જાય. બરાબર, ચાલો. જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન ક્યાં સુધી ચાલશે? બોલો. એક મસ્ત મજાનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ પહેલ ભારતના નાણાં મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી છે પહેલા તો, બરાબર, અને દરેક રાજ્ય સરકારમાં ચાલશે, પરંતુ ક્યાં સુધી? ઓપ્શન એ 31 જુલાઈ, ઓપ્શન બી 15 જુલાઈ, ઓપ્શન સી 15 ઓગસ્ટ, ઓપ્શન સી 30 સપ્ટેમ્બર. બોલો, બહુ જ અગત્યનો ક્વેશ્ચન છે. શું આવશે અહીંયા? ઓપ્શન ડી 30 સપ્ટેમ્બર. રાઈટ, જે 1 જુલાઈથી શરૂ થયો છે અને 30 સપ્ટેમ્બર સુધી ચાલશે, 3 મહિના સુધી. હવે શું કરશે? તો ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારની નાણાકીય યોજનાઓનો લાભ જન સુધી પહોંચાડવા માટે શરૂ કરવામાં આવ્યું છે. તો જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન હેતુ શું છે? નાણાકીય યોજનાનો લાભ પાત્રતા ધરાવતા દરેક લાભાર્થી સુધી નાણાંની પહોંચ કરવી યોજનાની. રાઈટ, હવે આ અભિયાન અંતર્ગત આગામી 3 મહિના દરમિયાન પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજનાનો વ્યાપક પ્રસાર કરવાનો ઉદ્દેશ છે. બરાબર, એકમાં 330ની સહાય આપવામાં આવે છે. રાઈટ, પ્રીમિયમ ભરવાનું. અચ્છા, બંને યોજના ક્યારે લોન્ચ થઈ તમને ખ્યાલ છે? પીએમ જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા યોજના ક્યારે લોન્ચ થઈ? તમને ખ્યાલ હોય તો મને કહી શકો છો. ચલો ફટાફટ. ચલો તમે કમેન્ટ કરજો. જેનો પણ જવાબ સાચો હશે એને હું આપી દઈશ નીચે હાર્ટ. રાઈટ, બોલો. પીએમ જીવન જ્યોતિ વીમા યોજના ક્યારે લોન્ચ થઈ? ચલો, જેની પણ આવશે હું તો તમને કહીશ જ અત્યારે, પણ જેણે મને આપ્યું હશે સાચો જવાબ એને હું એક લાઈક પણ આપી દઈશ. ચાલો, એ યોજના શરૂ થઈ પહેલા તો કયા મંત્રાલય હેઠળ આવશે? નાણાં મંત્રાલય હેઠળ. બરાબર, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના 2015માં લોન્ચ થઈ હતી. બરાબર, જ્યારે શરૂ થઈ હતી ત્યારે શું હતું? 18 થી 50 વર્ષના વ્યક્તિ માટે છે. બરાબર, 18 થી 50 વર્ષની વ્યક્તિ માટે વાર્ષિક 330 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું આવે છે. ક્લિયર થઈ ગયું? કેટલું પ્રીમિયમ? વાર્ષિક 330 રૂપિયા. અને યોજનાનો લાભાર્થી કોઈ કારણસર મૃત્યુ પામે તો 2 લાખ રૂપિયા એના પરિવારને મળશે. બરાબર, 50 વર્ષ પૂર્ણ કરતા પહેલા જોડાયેલા લોકોને 55 વર્ષ હશે ત્યાં સુધી આ લાભ મળશે. એટલું યાદ રાખવાનું છે. હવે પીએમ સુરક્ષા વીમા યોજના એ પણ 2015, એમાં વયમર્યાદા 18 થી 17 અને 12 રૂપિયાનું પ્રીમિયમ. બરાબર, અને આર્થિક સહાય વિકલાંગ બને તો એ પ્રમાણે. બરાબર, યાદ રહી ગયું? પછી અટલ પેન્શન યોજના, જનધન યોજના
ઝીરો બેલેન્સ સાથે ખાતું ખોલાવવું, બરાબર, એ બધું. અને એ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ડિજિટલ ફ્રોડ થાય છે એને પણ આની અંદર આવરીને સચેત કરવામાં આવશે. ક્લિયર થઈ ગયું? હવે ગુજરાત સરકાર રાજ્ય સરકાર વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો છે. તેનો મુખ્ય અભિગમ શું છે? ડિજિટલ લિટરસી ફર્સ્ટ પે કર, ફ્રોડથી બચો કે નાગરિક પ્રથમ? બોલો. નવો અધિકૃત લોગો છે, બરાબર, બ્લુ અને ગોલ્ડન રંગનો છે. તો શું આવશે એનો જવાબ આવશે ઓપ્શન ડી, નાગરિક પ્રથમ. શું આવશે? નાગરિક પ્રથમ લોગો છે એ તમારે યાદ રાખવાનું છે. રાજ્ય સરકારનો લોગો, ગુજરાત રાજ્ય કરનો, બરાબર, ગુજરાત રાજ્ય કર વિભાગનો લોગો નો મુખ્ય હેતુ શું છે? નાગરિક પ્રથમ. કોણે લોન્ચ કર્યું છે? તો નાણામંત્રી દ્વારા. કોણ છે? કનુભાઈ દેસાઈ. રાજ્યની કર નીતિ, શાસન અને આવકમાં સુધારો લાવવા માટે રાજ્ય કર વિભાગ દ્વારા કરવામાં આવેલ વિશિષ્ટ પ્રયાસોની આ દરમિયાન તેમણે પ્રશંસા કરી. નાગરિકો સાથે વિશ્વનીયતાની સ્થાપના કરી. પછી ઇઝ ઓફ કમ્પ્લાયન્સ અને ટેકનોલોજીનો સુયોગ્ય ઉપયોગ દ્વારા વધુ સારી સેવાઓ મળે તે માટે કામ કરવામાં ભાર મૂક્યો. હવે રાજ્ય કર વિભાગનો નવો લોગો વિભાગની વિકસતી ઓળખને સ્પષ્ટપણે રજૂ કરે છે, જે પારદર્શિતા, ટેકનોલોજી આધારિત યુગ અને નાગરિક પ્રથમ અભિગમ જેવા મુખ્ય સિદ્ધાંતને વ્યક્ત કરે છે. તો આવી ગયું નાગરિક પ્રથમ અભિગમને નવો લોગો વ્યક્ત કરે છે. આ લોકો ડિજિટલ શાસનના યુગમાં એક મજબૂત, કાર્યક્ષમ અને કરદાતા ફ્રેન્ડલી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે ના વિભાગના મિશનને પ્રતિબિંબિત કરે છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આ લોકોમાં વાદળી રંગ કોમ્યુનિકેશન અને પારદર્શિતા માટે, જ્યારે સોનેરી રંગ કરવેરા અને વિકાસ દર્શાવે છે. તો આટલું યાદ રાખવાનું છે કે આ લોકોમાં વાદળી રંગ કોમ્યુનિકેશન અને પારદર્શિતા દર્શાવે છે, તો સોનેરી રંગ વિકાસ અને કરવેરા દર્શાવે છે. ખરું ને ફ્રેન્ડ્સ? કેવા લાગ્યા તમને મારા? મસ્ત લાગ્યા ને? સરસ મજા આવી ગઈ હોય ને તો નીચે કમેન્ટ જરૂરથી કરજો અને લાઈક પણ કરી દેજો. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈશું. પંજાબનો તેગબીર સિંહ માત્ર 6 વર્ષની ઉંમરે યુરોપનું માઉન્ટ એલ્બ્રેસ્ટ સર કરનાર સૌથી નાની ઉંમરની વ્યક્તિ બન્યો. યુરોપનું આ સૌથી ઊંચું શિખર છે, બરાબર છે? તો યાદ રાખજો, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમે 7 શિખર સમિટ ના જોયું એ મારો વિડીયો, તો એ પણ તમે જોઈ લેજો. એ સિવાય હું તમને એટલું પણ કહીશ કે વિવિધ ઓપરેશનો પણ જે સરકાર દ્વારા કરવામાં આવ્યા છે દેશોમાંથી ભારતીય નાગરિકોને બહાર લાવવા માટે, તો એના ઓપરેશનના નામ પણ જીપીએસસી પૂછતી હોય છે, તો એ વિડીયોઝ પણ મેં બનાવ્યો છે, બરાબર. એ સિવાય જેમ કે હિસ્ટ્રીના જીસીઆરટી બેઝડ ક્વેશ્ચન તો મેં બનાવી જ દીધા છે, પરંતુ એમાં જે હડપ્પા સંસ્કૃતિમાં છે સિમ્પલ એ સ્ટ્રેટેજિક જીકેમાં બનાવે છે નાના વિડીયોઝ, જેમ કે શોધ અને શોધક, હડપ્પા સંસ્કૃતિના ક્યારે શોધાયું, કયું વર્ષ, નદીઓ વિશેની માહિતી, કયા નદી કિનારે કઈ સંસ્કૃતિ વિકસી, એ બધી સ્ટ્રેટેજિક જીકેમાં છે. વિવિધ પાસ છે, અને પાસ હોય છે એના તો હંમેશા પૂછાય છે, જેમ કે માનસરોવર યાત્રા અત્યારે હાલ શરૂ થઈ છે નાથુલા પાસથી, તો નાથુલા પાસ ક્યાં આવ્યો છે, તે બધા પાસની માહિતી તમને મારા એ વિડીયોમાં મળી રહેશે સ્ટ્રેટેજિક જીકે તરીકે. ઓકે, હા, અત્યારે એક નામ ચર્ચામાં છે કે ફર્સ્ટ યુએસ ઓપન જીતનાર કોણ છે? અત્યારે હાલ એક નામ ચર્ચામાં ચડ્યું છે કે ફર્સ્ટ યુએસ ઓપન જીત્યું છે ઇન્ડિયન, કોણ છે? એ પણ તમારે મને કહેવાનું છે, બરાબર. અચ્છા, આપણે કાલે જે ડોક્ટર ડે કર્યો હતો તો એક વસ્તુ રહી ગઈ હતી તમને કહેવાની કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે પણ છે અને જીએસટી ડે પણ છે. કેમ? તો આ દિવસે જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું એટલા માટે, બરાબર. એટલે તમારે યાદ રાખજો. ને અમારો પ્રશ્નનો જવાબ હું તમને કહી દઉં. આયુષ શેટ્ટી હાલ જે યુએસ ઓપન જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે એવું કહી તમે, બરાબર છે? એટલું યાદ રાખજો. અત્યારે ગુજરાતના ડીજી છે વિકાસ સહાય, એમને એક્સટેન્શન આપ્યું છે, તો તેઓ ડિસેમ્બર સુધી આ પદ ઉપર રહેશે, બરાબર. ચલો હવે આગળ. એર માર્શલ એસ શિવકુમાર VSM, એર માર્શલ એસ શિવકુમાર VSM
1 જુલાઈથી 2025ના રોજ નવી દિલ્હીના સ્થિત એર હેડક્વાર્ટર ખાતે એર ઓફિસર ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેશન તરીકેનો ચાર્જ તેમણે સંભાળી લીધો છે. જનરલી ઘણી વખત પેપર સેટર મગજનો ફરેલો હોય તો પૂછી લે આટલું ડિટેલમાં. ઓકે. વડાપ્રધાન હાલ કયા દેશોની યાદે છે? અરે યાત્રાએ છે. યાદે ક્યાં? યાત્રાએ છે તો ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, નામિબિયા અને બ્રાઝિલની મુલાકાતે છે. બરાબર. બ્રાઝિલમાં તેઓ બ્રિક્સ સમિટ યોજાવાની છે તેમાં પણ ભાગ લેશે. તો કેટલું અગત્યનું ક્વેશ્ચન છે. અને ફક્ત અત્યારે ઘાનાની પ્રથમવાર મુલાકાત લેશે, એ પણ તમે નોટ ડાઉન કરજો. અને જ્યારે આની ડિટેલ્સ વધારે આવશે એમ હું તમને વધારે ડિટેલ આપીશ. એ સિવાય એક બીજો ટોપિક છે, ઇન્ડિયન સ્પોર્ટ્સ પોલિસી 2025 લોન્ચ થઈ ગઈ છે, રાઈટ? ભારતીય ખેલ નીતિ 2025 લોન્ચ થઈ ગઈ છે. તો એના જેટલા પણ ઉદ્દેશ્યો છે, એનું અંદર ડ્રાફ્ટ શું ડિટેલ્સ છે, એ બધી માહિતી મારે તમને કાલના વિડીયોમાં મળશે. હું આજે જ આવરી લેવાની હતી, પણ મને એવું લાગ્યું કે કોઈ ડિટેલ્સ છૂટવી ન જોઈએ. એકદમ ન્યૂ ટોપિક છે તો કોઈ પણ ડિટેલ્સ રહેવી ના જોઈએ, એટલા માટે મેં વિડીયોમાં અત્યારે ઇન્ક્લુડ નથી કર્યું. પણ રાષ્ટ્રીય ખેલ પોલિસી કાલે હું તમને ચોક્કસથી કરાવી દઈશ. તો એના માટે તો તમારે રાહ જોવી જ રહી, ખરું ને ફ્રેન્ડ્સ? તો ચલો ત્યારે. અને આજે કયો દિવસ છે? 2 જુલાઈ, વર્લ્ડ યુએફઓ ડે, રાઈટ? તો બસ એટલું ઇમ્પોર્ટન્ટ છે, તો યાદ રાખી લેજો. વન લાઇનરમાં પૂછાઈ જાય ક્યારેક તો યુએફઓ ડે, બરાબર? તો ચાલો હવે આજે આટલું જ રાખીશું આપણા 2 જુલાઈ 2025ના કરંટ અફેર્સમાં. ટોપ 5 કરંટ વિથ નેહા. તમે જોવાનું ચૂકતા નહીં. અને વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચોક્કસથી મળશે. પ્લીઝ ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ છે કે તમારા મિત્રો સાથે આ માહિતી શેર જરૂરથી કરજો. તો ચાલો હવે રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ. બાય.